શું ખરેખર ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાશે? કારણ કે સ્વરૂપજી ઠાકોરને જ્યારે મંત્રી પદ આપવામાં આવ્યું ત્યારે ગેનીબેન ઠાકોર પોતે ત્યાં હાજર રહ્યા હતા. શું આ એક ખાલી સમાજની વાત છે કે પછી કોઈ રાજનીતિમાં ફેરફાર થઈ શકે છે? કારણ કે જ્યારે સ્વરૂપજીને મંત્રી પદ મળ્યું ત્યારે ગેનીબેન ઠાકોર રૂબરૂ હાજર રહ્યા હતા અને તેમણે સ્વરૂપજીના કાનમાં કહ્યું કે મેં સીટ છોડી એટલે તમને મળી. તો શું હવે ગેનીબેન ઠાકોર 2027ની ચૂંટણીમાં ભાજપના તરફથી લડશે કે નહીં એ તો હવે જોવાનું રહ્યું. પણ મિત્રો, આ પરથી હવે બનાસકાંઠાનું રાજકારણ ઘણું બધું ગરમાઈ ગયું છે. તમને શું લાગે છે કે ગેનીબેન ઠાકોર હવે ભાજપમાં જોડાશે કે નહીં એ તમે જરૂર કમેન્ટ કરો. DM90 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.